નમસ્તે મિત્રો. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જે 4 ધામ બતાવવામાં આવ્યા છે તેમાંનું એક ધામ એ જગન્નાથપુરી છે. ભગવાન શ્રી જગન્નાથ એ શ્રી કૃષ્ણનું જ એક સ્વરૂપ છે. આ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું, આ સ્વરૂપનો મહિમા કેવો છે, એને લગતી વાત આજે આપણે કરીશું. જગન્નાથપુરી અને જગન્નાથપુરીમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓનું રહસ્ય પણ આપણી કલ્પનામાં ન આવે તેવું છે. ઓરિસ્સાના ભુવનેશ્વરની બાજુમાં જગન્નાથપુરી નામનું આ પ્રસિદ્ધ ધામ છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારાવતી ખ્યાતા સપ્તૈતા મોક્ષદાયકા. આ જે 7 સ્થાનો છે એને મુક્તિ આપનાર કહેવામાં આવ્યા છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા એટલે કે ઉજ્જૈન, પુરી જગન્નાથપુરી અને દ્વારિકા. આનો મહિમા ભગવાને સ્વયં પોતાના મુખે પણ વર્ણવ્યો છે અને આપણા બ્રહ્મપુરાણ, સ્કંદ પુરાણ ને એવા અનેક પુરાણોમાં પણ તેનો ખૂબ સુંદર મહિમા વર્ણન કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતાની જે દિનચર્યા છે એ દિનચર્યા આ 4 ધામોમાં કરે છે. ઉત્તરમાં હિમાલયના બદ્રીનાથમાં ભગવાન સ્નાન કરે છે. પશ્ચિમમાં ગુજરાતના દ્વારિકામાં ભગવાન વિષ્ણુ સુંદર વસ્ત્રાભૂષણો, અલંકાર વગેરે ધારણ કરે છે. શૃંગારની પ્રક્રિયા ત્યાં થાય છે. એ પછી પૂર્વમાં આ પ્રસિદ્ધ જગન્નાથપુરીમાં ભગવાન ભોજન લે છે. છેલ્લે દક્ષિણમાં રામેશ્વરમમાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે, રાત્રિમાં શયન પણ કરે છે. આમ જગન્નાથપુરી એ ભગવાન શ્રી કૃષ્ણના ભોજન માટે પ્રસિદ્ધ છે. એનો અપાર મહિમા સંતો, મહાત્માઓ, ઋષિમુનિઓ આ બધાએ ગાયો છે. આદિ શંકરાચાર્યજી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરતાં કરતાં, અનિમેષ નજરે એમના દર્શન કરતાં કરતાં એમણે શ્રી જગન્નાથ અષ્ટકમ નામના સ્તોત્રની રચના કરી. એ સ્તોત્રના દરેક શ્લોકની અંતિમ પંક્તિમાં એમણે ગાયું, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે જગન્નાથ, હે સ્વામી,
તમે મારા નયન પથગામી બનો, એટલે કે મારી આંખોની સન્મુખ સદાયને માટે બિરાજમાન રહો. નયન પથ એટલે દૃષ્ટિ, મારી દૃષ્ટિની સન્મુખ તમે રહો, તમે સદાય મારી સામે રહો. જીવ જબ મોહી સન્મુખ હોઈ, કોટી અગતબ નાશ હું તોહી. રામાયણમાં ભગવાન કહે છે કે જીવ જ્યારે મારી સન્મુખ હોય છે ત્યારે એના કરોડો પાપોનો નાશ થઈ જાય છે. એટલે આપણા દૃષ્ટિપથ ઉપર હંમેશા આપણે ભગવાનને રાખવા. માત્ર દૃષ્ટિપથ ઉપર રાખવા એવું નહીં, પરંતુ આપણા મનમાં પણ આપણે ભગવાનને સદાયને માટે પ્રસ્થાપિત રાખવા. કારણ કે ભગવાન મનમાં વસેલા હશે તો જ આપણે સર્વદોષથી રહિત રહી શકીશું અને સદાયને માટે પ્રેમ, પરિતોષ, પ્રસન્નતાને ધારણ કરી રાખી શકીશું. કારણ કે ભગવાન પ્રેમ સ્વરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે, ભગવાન પરમ સંતૃપ્તિ આપનારા છે. એટલા માટે એક ભક્તે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, રત્નાકરસ્તવ ગૃહમ ગૃહિણીમ ચ પદ્મામ કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય આભિરવામ નયનારુતમાનસાય દત્તમ મનો યદુપતે કૃપયા ગૃહાણ. હે જગદીશ્વર, હે જગન્નાથ, તમારું ઘર તો રત્નોના મહેલ સમાન છે. રત્નો જ્યાંથી ઉત્પન્ન થાય છે એ સમુદ્રમાં આપ શયન કરો છો, રત્નાકર. અને જે મહેલમાં ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામમાં બિરાજે છે ત્યાં પણ રત્નોનો મહેલ છે. રત્નાકર સ્તવ ગૃહમ ગૃહિણીમ ચ પદ્મામ. લક્ષ્મીજી એ તમારા પત્ની છે. ગમે તેવા મૂલ્યવાન રત્નો હું તમને આપું તો એનો કોઈ અર્થ નથી, કારણ કે તમે તો રત્નાકર, રત્નોના આકર ખાણ, રત્નોની ખાણ એવા ઘરમાં રહો છો અને તમારી પત્ની લક્ષ્મીજી છે. તો હું ગમે એટલી સંપત્તિ આપું તો એનાથી તમે કેવી રીતે પ્રસન્ન થાઓ? કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય. જગતના ઈશ્વર, જગતના નાથ, એને આપણે શું આપી શકીએ? કઈ વસ્તુ એમની પાસે નથી? થોડી એમથી આપણે એમને જમીન આપીએ, ઘર બહાર આપીએ તો પણ શું થાય? કારણ કે એ તો આખા જ જગતના ઈશ્વર છે. એટલે ભક્તોના મનમાં એક મૂંઝવતો પ્રશ્ન છે કે અમે તમને શું આપીએ? ભગવાન કહે છે તમે મને એવું કંઈક આપો કે જે મારી પાસે ના હોય. ભક્તો વિચાર કરવા લાગ્યા કે આવું તો શું છે કે જે ભગવાનની પાસે ના હોય? પછી એ ભક્તે શોધી કાઢ્યું કે હા ભગવાન, તમે કહો છો એમ એક વસ્તુ એવી છે કે જે તમારી પાસે નથી, એ અમે તમને આપીએ. ભગવાન કહે છે મારી પાસે નથી? હા, તમારી પાસે નથી. તો એવું શું છે? તો ભક્ત ભગવાનને કહે છે આભિરવામ નયનાહૃત માનસાય. ગોપિકાઓએ, રાધિકાજીએ તમારા
મનનું હરણ કરેલું છે, તમારું મન હરી લીધું છે, એટલે તમારી પાસે મન નથી અને અમારી પાસે આ મન છે, પણ એ તમારી સેવામાં સ્મરણમાં લાગતું નથી. જેમ ગીતામાં અર્જુન ભગવાનને કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરી વસો દુષ્કરમ. આ મન બહુ ચંચળ છે, એ સ્થિર રહેતું નથી. જેમ પવનને મુઠ્ઠીમાં પકડી શકાતો નથી, એમ મનને તમારા સ્વરૂપમાં સ્થિર કરી રાખી શકાતું નથી. મન અંતરાયરૂપ છે. ત્યારે ભગવાને પણ અર્જુનને કહ્યું, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એ વાત સાચી છે, મન બહુ જલ્દીથી ચલાયમાન થઈ જાય તેવું છે, પણ અભ્યાસથી, યોગાભ્યાસથી, ભક્તિના યોગથી, જ્ઞાનયોગથી, કર્મયોગથી, અભ્યાસથી અને વૈરાગ્યથી એ મનને સ્થિર રાખી શકાય છે. અને એના કરતાં વધારે સરળ રસ્તો ભગવાને ગીતામાં અર્જુનને 12મા અધ્યાયના 8મા શ્લોકમાં કહ્યો, મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. હે અર્જુન, તારું મન તું મારામાં લગાવી દે, તારી બુદ્ધિ તું મારામાં લગાવી દે, તું મારામાં જ નિવાસ કરીશ, તારી ઉર્ધ્વ ગતિ થશે, એમાં કોઈ સંશય નથી. તો આ રીતે મન ભગવાનમાં લગાવીએ તો જ ભગવાન સાથે સાચો સંબંધ થઈ શકે છે. ભગવાન જગન્નાથ સદાયને માટે ભક્તોના ઉપર કૃપા કરનારા છે. ચૈતન્ય મહાપ્રભુ પણ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે તેમણે પણ આ જગન્નાથ અષ્ટકની સ્તુતિ કરતાં કરતાં એ શ્લોકો ગાઈ અને ભગવાનના દર્શન કર્યા હતા. ઇન્દ્રદ્યુમ્ન નામના માળવાના રાજાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાને કહ્યું કે હું આ રીતે નીલમાધવના સ્વરૂપે અવતરિત થયેલો છું. નીલાંચલ પર્વતની ગુફામાં હું રહું છું. તમે મારા માટે સુંદર મંદિર બનાવી અને મને એમાં પ્રસ્થાપિત કરજો. આ સબર જાતિના જે લોકો છે એ લોકો એમની પરંપરા પ્રમાણે કાષ્ઠમાંથી મૂર્તિ બનાવતા હતા. એ રીતે ભગવાનની કાષ્ઠમાંથી મૂર્તિ બનાવેલી હતી. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ પોતાના કેટલાક સેવકોને એ મૂર્તિ પ્રાપ્ત કરવાને માટે મોકલ્યા. એમાં વિદ્યાપતિ નામનો એક બ્રાહ્મણ હતો. એને ખબર હતી કે આવી જે 2-4 ગુફાઓ છે એમાંથી કોઈકમાં આ નીલમાધવની મૂર્તિ રહેલી છે, પણ ત્યાં પહોંચવું કેવી રીતે? એટલે તેણે વિશ્વવસુ નામના એક કબીલાના જે મુખિયા હતા એમની દીકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન કરી લીધા એટલે એની સાથે એ બધે જઈ શકે. એની પાસેથી જાણી લીધું કે કઈ ગુફામાં નીલમાધવની મૂર્તિ છે. એ જાણી લીધા પછી કોઈને ખબર ન પડે તે રીતે વિદ્યાપતિએ એ મૂર્તિ ત્યાંથી ઉઠાવી લીધી અને ઇન્દ્રદ્યુમ્ન રાજાને આપી દીધી. આનાથી વિશ્વવસુને બહુ દુઃખ થયું અને એના દુઃખને દૂર કરવાને માટે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે મારે ત્યાંથી આવી રીતે ચાલ્યા ગયા
ભગવાને ફરી પાછા પોતાના દિવ્ય શક્તિના પ્રભાવથી એ નીલમાધવનું સ્વરૂપ હતું તે પાછું ત્યાં એ ગુફામાં પાછું લાવી દીધું. સાથે સાથે ઇન્દ્રદ્યુમ્નને પણ કહ્યું કે અત્યારે તો હું થોડા સમય માટે અહીંયા રહીશ, પણ તમે મારા માટે સુંદર મંદિર બનાવી દો અને પછી હું ત્યાં બિરાજીશ. એ પ્રમાણે સુંદર મંદિર બનાવી દીધું. પછી ભગવાને ફરી સ્વપ્નમાં કહ્યું, દેહોત્સર્ગ લીલા કરી ત્યારે પાંડવોએ જે એમના દેહને ત્યાંથી તરતો મૂક્યો હતો તે પૂરી તરફ આવી રહ્યો હતો. અગ્નિ સંસ્કાર તો કરી દીધા, પણ થોડોક ભાગ એ લાકડાના ગઠ્ઠા રૂપે, જે ભગવાનના હૃદયનો ભાગ હતો, એ લાકડાના ગઠ્ઠા રૂપે ત્યાંથી તરતો તરતો આવી રહ્યો હતો. ભગવાને કહ્યું કે મારા હૃદયનો આ જે ભાગ છે એને, જે લાકડાના રૂપમાં અત્યારે પરિવર્તિત થઈ ગયેલો છે, એને તમે લઈ આવો. કેટલાય માણસોને મોકલ્યા, પણ એ લાકડાનો ગઠ્ઠો અનેક માણસો ભેગા થઈને પણ ઉચકીને મંદિર સુધી લાવી શક્યા નહીં. પછી વિશ્વવસુને કહેવામાં આવ્યું. તો ભગવાન વિષ્ણુનો ભક્ત એવો આ વિશ્વવસુ જેવો આવ્યો કે ભગવાનના સ્વરૂપમાંથી બનેલો એ લાકડાનો ગઠ્ઠો જે હતો એ બહુ સહેલાઈથી આવી ગયો. એને એમાંથી મૂર્તિ બનાવવા માટે જે આજ્ઞા આપવામાં આવી હતી, પણ એમાં છેદ પાડીને કોઈ મૂર્તિ બનાવી શક્યું નહીં. એટલે દેવોના શિલ્પી વિશ્વકર્મા ત્યાં વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરીને આવ્યા અને કહ્યું કે હું મૂર્તિ બનાવી આપીશ, પણ મારી એક શરત છે કે હું મૂર્તિ બનાવતો હોઉં ત્યારે બારણા બંધ રાખવાના અને કોઈ અંદર આવવાનું નહીં. જો તમે મૂર્તિ બનાવી શકતા હો તો કેટલું સારું. ભગવાનની આજ્ઞા થઈ છે એટલે મૂર્તિ બનાવીને મંદિરમાં પ્રસ્થાપિત કરવાની છે, અને તમે કહો છો એ પ્રમાણે અમે તમારી શરતનું પાલન કરીશું. એક ઓરડાની અંદર મૂર્તિ બનાવવાને માટે એમને બેસાડ્યા, અને એમાં પેલો જે લાકડાનો ભાગ તણાતો તણાતો આવ્યો હતો એનો પણ ઉપયોગ કરવાનો હતો. એમાંથી જ પાછી મૂર્તિનો થોડો ભાગ બનાવીને એમાં પ્રસ્થાપિત કરવાનો હતો. ભગવાને લાકડાનું સ્વરૂપ ધારણ કર્યું એને માટે દારૂ ભૂતો મુરારીહી એવું એક શ્લોકમાં પણ આવે છે. દારૂ ભૂતો મુરારીહી એટલે ભગવાન શ્રી કૃષ્ણ લાકડાના સ્વરૂપવાળા બની ગયા. પેલા વૃદ્ધ કારીગરે મૂર્તિઓ બનાવવા માંડી. ભગવાન જગન્નાથની, ભગવાનના બહેન સુભદ્રાજી અને બલરામજી ત્રણેયની મૂર્તિઓ બનાવવાની હતી. મૂર્તિ બનાવતા બનાવતા વચ્ચે એવો સમય આવ્યો કે થોડો અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે રાજાની જે પત્ની હતી, રાણી હતી ગુંડીચા, તેને ચિંતા થઈ કે આ વૃદ્ધ કારીગર છે એ કંઈક બીમાર તો નહીં પડી ગયો હોય, એ કંઈક એની વૃદ્ધાવસ્થાને કારણે મરણ તો નહીં પામી ગયો હોય. એમને તો ખબર નથી કે આ વિશ્વકર્મા છે.
એટલે રાજાને વાત કરી અને તપાસ કરવાનું નક્કી કર્યું. અને તપાસ કરવા માટે રાજા જેવા અંદર આવ્યા ત્યારે જોયું કે બિલકુલ અવાજ ન આવે એવી રીતે મૂર્તિઓ બનાવી રહ્યા છે. મોટાભાગની મૂર્તિઓ બની ગઈ છે, પણ એમના હાથ ને અમુક ભાગ બનાવવાના બાકી છે. પણ જેવા રાજા અંદર દાખલ થયા એટલે કહ્યું કે જો મેં તો શરત કરી હતી કે કોઈ અંદર દાખલ થવું નહીં, તમે દાખલ થયા એટલે હવે હું મૂર્તિઓ આગળ નહીં બનાવી શકું. એ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. હાથ વગરની મૂર્તિઓ આપણે જોઈએ છે જગન્નાથજીના સ્વરૂપમાં હાથ નથી. હાથ વગરની મૂર્તિઓ કેવી રીતે પ્રસ્થાપિત કરવી? પણ આ ભગવાનની ઈચ્છા છે. ભગવાન જ આવું કરવા માગે છે એમ સમજીને પછી જેટલી મૂર્તિઓ બની હતી એ અવસ્થામાં જ એ જ રીતે પછી એ મંદિરમાં પધરાવી દેવામાં આવી. આ કારણથી ભગવાન જગન્નાથજીના હાથનો ભાગ મૂર્તિઓમાં આપણને જોવામાં આવતો નથી. બલભદ્રજીનો જે રથ છે એમાં બલભદ્રજીની આ મૂર્તિ પધરાવવામાં આવે છે. એમના રથનું નામ તાલધ્વજ છે. એ સૌથી આગળ હોય છે. એ પછી સુભદ્રાજીનો રથ આવે છે. એમના રથનું નામ પદ્મધ્વજ છે. અને એ પછી છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણનો રથ આવે છે. એમના રથનું નામ ગરુડધ્વજ છે. આમ તો જગન્નાથજીના મંદિરમાં સદાયને માટે આ મૂર્તિઓ બિરાજે છે, પણ રથયાત્રાના દિવસે ભગવાન નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે એ રથોની અંદર ભગવાનની આ મૂર્તિઓને પ્રસ્થાપિત કરી અને પુરીથી ગુંડીચા નગર સુધી એ રથોને ખેંચીને લઈ જવામાં આવે છે. અને બીજી એક રહસ્યની બાબત એ છે કે દર 12 વર્ષે આ મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે પૂજારી અંધારામાં અને પાછું આંખે પાટા બાંધીને એ મૂર્તિઓમાં હૃદયનો જે ભાગ છે, જે મુખ્ય બાબત છે, જે પેલું લાકડું તણાતું આવ્યું હતું ને ભગવાનના અંત્યેષ્ટિ પછી એમના સ્વરૂપમાંથી જે ભાગ બાકી રહ્યો હતો એ ભાગ જૂની મૂર્તિમાંથી કાઢીને પાછો નવી મૂર્તિમાં પધરાવી દેવામાં આવે છે. પણ પૂજારી જ્યારે એ ભાગ પોતાના હાથમાં પકડે છે ત્યારે એ કોઈ નિર્જીવ લાકડા જેવો નહીં, એ કોઈ બળછટ લાકડું હોય એવો નહીં, પણ કોઈ વ્યક્તિનું પોચું હૃદય હોય એવો અનુભવ કરાવે છે. અને એટલું જ નહીં, પણ પાછો એ ધબકતો હોય, એ લાકડાનો ટુકડો, એ ગઠ્ઠો, એ જાણે કે કોઈનું હૃદય હોય ને ધબકતો હોય એવો દર વખતે પૂજારીઓને અનુભવ થાય છે. જેમ બતાવે છે કે ભગવાને જે કહ્યું એ પ્રમાણે ભગવાનના હૃદયનો એ ભાગ છે અને એ સદાયને માટે મૂર્તિઓની અંદર બિરાજમાન રહે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન જગન્નાથજીના આ સ્વરૂપના દર્શન કરે છે, રથયાત્રાના દિવસોમાં એના દર્શન કરે છે, એ રથયાત્રા નીકળી હોય તો જે રસ્તા ઉપર નીકળી હોય એની ધૂળ પોતાના માથે ચડાવે છે કે પછી ગુંડીચા નગરમાં થોડો વખત એ મૂર્તિઓ રહે છે ત્યારે પણ એમના દર્શન કરે છે તો એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાનના ધામમાં એનો નિવાસ થાય છે. જે વ્યક્તિ આ રથયાત્રામાં ભગવાનના રથને ખેંચીને લઈ જવામાં સહાયભૂત થાય છે, થોડી વાર માટે પણ એ રથને ખેંચવાનો પ્રયત્ન કરે છે કે રથયાત્રામાં સામેલ થાય છે, એને પણ 100 યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન શ્રી જગન્નાથજીના સ્વરૂપના દર્શન કરવા
એ પણ જીવનનો એક અનન્ય લાભો છે કે જે આપી દે છે. એટલે કે જ્યારે દેહાંતે પરમમ પદમ, તત્ક્ષણ એને એ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે અને પછી એનો દેહાંત થાય છે ત્યારે ક્યાં તો એને મોક્ષ, ક્યાં તો એને વૈકુંઠ ધામની પ્રાપ્તિ, ક્યાં તો એને ગોલોકધામની પ્રાપ્તિ, આવા દિવ્ય લોકમાં એને ગતિ પ્રાપ્ત થઈ જાય છે. તો ભગવાન જગન્નાથજીનો સંબંધ કરવા માત્રથી આપણા તમામ દુઃખો, દારિદ્ર્ય અને જન્મના જે ભવફેરા છે તેમાંથી છુટકારો પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં બ્રહ્માજીએ જે ભગવાનની સ્તુતિ કરી છે તેમાં એક શ્લોકમાં કહ્યું છે, તાવત રાગાદયસ્તેના, ત્યાં સુધી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આવા બધા દોષ ચોર બનીને તમારા અંતઃકરણમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે. તાવત કારાગૃહમ ગૃહમ, ત્યાં સુધી તમારું ઘર કારાગૃહ જેવું તમને લાગશે. તાવન મોહંગ્રી નિગળો, ત્યાં સુધી માયા મોહના બેડીઓના બંધનોમાં તમે બંધાયેલા રહેશો. યાવત કૃષ્ણો ન તેજનાહા, હે જગતના લોકો, જ્યાં સુધી તમે શ્રી કૃષ્ણ સાથે સંબંધ કર્યો નથી ત્યાં સુધી જ આ બધી વસ્તુઓ તમારા જીવનમાં અસ્તિત્વ ધરાવશે. પણ જે ઘડીએ તમે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ કરશો, અનન્ય ભક્તિથી આપણે ભગવાનનો સંબંધ કરવાનો છે, તો ભગવત સંબંધથી આપણે આ તમામ દોષોથી મુક્ત થઈ અને ભગવાનના સ્વરૂપના સંબંધથી મોક્ષથી માંડીને ગોલોકધામ સુધીના તમામ ઉત્તમ ફળને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ રીતે રથયાત્રાના દિવસે કરેલા ભગવાનના દર્શન અનેક પ્રકારના આપણને લૌકિક, ભૌતિક લાભ તો આપે જ છે, તમામ ઈચ્છાઓને ફળીભૂતો કરે છે, તો બધા સામાન્ય ફળ છે. પણ હૃદયમાં ભક્તિભાવની વૃદ્ધિ કરે છે, અનેક યજ્ઞો કર્યા જેટલું પુણ્ય આપે છે અને ભગવદ સ્વરૂપાનંદનો અનુભવ કરાવી અને અંતે ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવે.